વધારાનું મહત્વ છે. આ ગણપતિ છે ને માં બહુ પ્રિય છે. માએ એને વિશેષ ગણ બનાવ્યા, શક્તિ આપી અને કીધું આ દ્વાર છે ને એની રક્ષા કરજો અને દ્વાર જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી તમે કોઈને નહીં આવવા દેતા. ગણપતિને મોદકનો થાળ આવ્યો મારે અને દ્વાર પર બેસાડ્યા. જેની માટે માની આજ્ઞા એ સર્વશ્રેષ્ઠ છે એવા આ ગણપતિ ભારત રૂપે કૈલાસના દ્વારે ચોકી કરે અને એટલામાં ભગવાન શિવ છે ને એનું આગમન થાય છે. શિવને આવતા જોઈ બાળક ગણેશને રોકે છે. શિવ કહે છે બાળક તું કોણ છો અને તને ખબર છે હું કોણ છું? તું મને અહીંયા રોકો છો? તમે જેવો હું તમને નથી જાણતો પણ હું એટલું જાણું જ્યાં સુધી મારી માં ના આવે ને ત્યાં સુધી અહીંયા કોઈને પ્રવેશ ના દો. બાળક જાણી શિવ એની સાથે વિવાદ કરતા નથી. આવે સ્થાનમાં બેસી જાય. નંદીને ખબર પડી, દેવોને ખબર પડી, વાતને ભેગો પછી આવે બધા બાળકને સમજાવે પણ તો બાળક છે ને સમજતો નથી, કોઈને જવા નથી દેતો. ઘડીક તો શબ્દોથી લડાઈ થાય છે પણ શબ્દોની લડાઈ કેમ ધીમે ધીમે કરતા સંગ્રામમાં ફેરવાઈ ગઈ. અને એક બધા જેટલા ગણ હતા ને આ ગણપતિ બધાને પકડી મારે છે. મારો મારો થાય છે કૈલાસમાં. એક પછી એક બધા ગણો ઉતરી પડે છતાં પણ આ ગણપતિ છે ને એક હજારા જેની ઉપરમાં જગદંબાનો હાથ હોય આ દુનિયામાં કઈ તાકાત આવે. બધા ગણો એક પછી એક ગણોને મારે અને ઘણા બધા પાછા પડ્યા. વળી દેવો આવ્યા, દેવો બધા પાછા પડ્યા. અને ત્રિદેવમાંથી બ્રહ્મા અને વિષ્ણુ આવ્યા કે મહાદેવ કીધું ક્રોધ થાય ને આ બાળકનો તો નાશ થાય પણ સાથે સાથે આ બ્રહ્માનો પણ નાશ થશે. મહાદેવ ક્રોધ કરે ને અને જો મહાદેવને ક્રોધ થાય ને તો પછી એનો ક્રોધ એવા સૃષ્ટિનો નાશ કરે. આવે છે દેવો બધા, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા આવે. ભગવાન શિવ સમાધિમાં બેઠા છે. આગળ બાળકને ઘણું સમજાવે છતાં પણ બાળક સમજતો નથી. અંતે શિવને ખબર પડી આ શિવને ક્રોધ આવ્યો. શિવ ઉભા થાય છે અને પોતાનો જમણો પગ ધરતીમાં મારીને બ્રહ્માને બળબડે છે. આકાશમાં ઉતરે છે. ભગવાન
જેના નવનો માસ સુધી પેટમાં દિવસ બાળક એના અવાજને કેટલો હતો. જેવા ગણપતિ માં દેવને માનો ક્રોધ શાંત થયો. દોડે ગણપતિને ગડબડ બોલે ગણપતિ માનો ક્રોધ શાંત થયો. ગણપતિને માં ભેટી ગયા છે. ગણપતિ માં કરી માના રૂપ આપી ગયા. પાસનું રૂપ જોઈ માને ક્રોધ તો આવ્યો, પણ છતાં બધાએ પ્રાર્થના કરી અને ગણોના નાયક બનાવ્યા અને ગણપતિને પૂજાવ્યા. આ ગણપતિનું મસ્તક એ બીજું કાંઈ નથી. જ્યાં સુધી મારા ને તમારા અભિમાનનું નાશ ન થાય ને ત્યાં સુધી જ્ઞાન આવે ને. અને અભિમાનને કોઈ નષ્ટ કરવાનું હોય ને એ તો મારો મહાદેવ છે. અહંકારનો દેવ મારો ભોળિયોનાથ. આવો આપણી વચ્ચે પણ અહીંયા રાજુલાની અંદર આપણે રાજુલાનું સૌભાગ્ય છે કે 70,000 રુદ્રાક્ષની માળા ખૂણે થાય છે. તો શિવ શક્તિ સત્સંગ મહિલા મંડળ આપ સૌને ભાવ અને પ્રેમથી અહીંયા આવકારે છે. તેમજ વ્યાસપીઠથી હું પણ તમને આવકારું છું. હર હર મહાદેવ. આપણે એવું છે તમારે હા બે શબ્દ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय